અહીંયાનો વ્યૂ બતાવું. એકવાર વ્યૂ જોઈ લો. જો આમ અને સરસ મજાનું ભાઈ આ સોતે શાકભાજી મંગાવ્યું છે અને રોટલી બોટલી આ બધા લોકો જમશે. આપણે ડાયરેક્ટ મંગાવ્યું છે દાળ ને ભાત. ભાતે આપણે આવી ગયા છે, દાળ આવી ગઈ છે. હા, પાર્થભાઈ મેદાનમાં આવી ગયા છો હથિયાર લઈને, હે શૂટિંગ બૂટિંગ બ્લોગ ચાલુ કરવા. બાકી અમારો હવ ડાયરો અહીંયા ફર્સ્ટ ક્લાસ જમી રહ્યા છે. અને આ બાજુ જો મેં તમને કીધું તો અહીંયા બધી જે ચાલે છે પેલી આ શું કહેવાય ગોકાર્ટ ચાલે છે. હા ભૂરો આવ્યો ભૂરો. હાય આજની બર્થડે શું નામ છે એનું? દેવાંશ ને ભાઈ હેપી બર્થડે લખજો બધા, હે વ્લોગ ચાલુમાં. હેપી બર્થડે દેવાંશ. હા દેવાંશ બહુ શરમાય છે પણ હેપી બર્થડે લખજો બધા એને. હાલો ફર્સ્ટ ક્લાસ જમી લઈએ, પછી હું તમને આખું એડ્રેસ પણ મને આપું. 1 મિનિટ ઉપર ડાયરો લગભગ જમી લીધા છે. અહીંયાની ચેર છે ને, જો આ ચેર મને અહીંયાની બહુ ગમી. આ બધી જે ચેર છે કે નહીં, બહુ યુનિક સ્ટાઇલની ચેર છે ખરેખર. બહુ મજા અલગ સરસ મજાની ચેર બધી છે. આટલો સરસ વ્યૂ અહીંયા તો છે જ, પણ અહીંયા બહારનું પણ સેટિંગ છે. બસ કેમ છે? થેન્ક યુ. અહીંયા બહાર પણ જો આખો સિટિંગ એરિયા છે. અહીંયા આખું જે બનાવેલું છે સિટિંગ એરિયા, સરસ મજાનું આખું એકદમ એમ્બિયન્સ છે. તો આવું છે. વાત કરું એડ્રેસની તો હમણાં તમને આપી દઉં. લ્યો હવે જો વાત કરું એડ્રેસની તો આ છે ભાઈ આખું ફન સ્ટ્રાઇક. આ છે આપણો ગૌરવપથ રોડ. ગૌરવપથ રોડની અંદર સામે ગ્રીન ફ્યુઝન રેસ્ટોરન્ટ છે. એની બરાબર સામે આ ફન સ્ટ્રાઇક ને એને અડીને જ આયરું આ ઈરા રેસ્ટોરન્ટ. સરસ મજાનું બરાબર. અને આખું એડ્રેસ અહીંયા મેન્શન કરેલું છે. ક્યારે પણ આવવું હોય તો મોસ્ટ વેલકમ પધારજો. બાકી દિવસના 3 થી 4 બ્લોગ બનાવીએ છીએ. તમને જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરજો. ફરી પાછા ભેગા થશું ત્યાં સુધી હવ ડાયરા ને રામે રામ.